प्रणाम। आप सौना चरणों में वंदन। आप सौनी अंदर चैतन्य स्वरूप थी विराजमान परम कृपाळु परमात्मा ने वंदन। आप सौ दिव्य आत्माओं ने जय गुरुदेव। आशा करूँ छूं तमे शिक्षापत्रीना सत्संगने जीवन में आचरण में लावीने मन थी शुद्ध प्रेम भाव थी एनो आनंद माणी रह्या छो अने प्रेम ने मन में धारण करीने આપણે જોઈ ગયા કે પ્રેમ એ શું છે। એની ભાવનાને આપણે ક્યારે પણ પૂર્ણપણે વિકસિત ના કરી શકીએ, કારણ કે પ્રેમ એટલો ઊંડો છે કે એની કોઈ સીમા જ નથી। તો એને આપણે ગ્રહણ કરવા માટે પ્રયત્નશીલ રહીએ એવી આશા કરું છું। આજના સત્સંગને પણ આરંભ કરવાથી પહેલાં આપણા નિત્યક્રમ મુજબ સૌ પ્રથમ મંગલાચરણ કરી લઈએ। તો સૌ પોતપોતાના ગુરુ સદગુરુ ઈષ્ટદેવનું સ્મરણ કરી લે। આગળ ક્રમ મુજબ ઈષ્ટદેવ શ્રી નિષ્કલંકી નારાયણનું સ્મરણ કરતા કરતા ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ગાયત્રી મંત્ર બોલીએ। ઓમ નમો શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહે દિવ્યનેત્રાય ધીમહિ તન્નો જ્વરહરઃ પ્રચોદયાત तन्नो ज्वरहरः प्रचोदयात्। ओम शांति शांति शांति। तो आजना सत्संग ने आरंभ करिए। आजनो सत्संग आपने अमर करी देशे, कारण के सत्संग अपना मन में अमर थई जाए तो अपने पण अमर थई जईशुं। अर्थात આજનું પદ આપણને કહે છે અમર ભેદે અમરાપુરી લેશો, અમર ભેદે અમરાપુરી લેશો, ઋષિવર અમર ગઢમાં રહેશો। અમર ભેદ એટલે શું? ભેદ એટલે રહસ્ય। આપણને અમર કરી દે એવું રહસ્ય શું છે જે આપણને અમરાપુરી સુધી પહોંચાડશે? તો ઋષિવર અમરગઢમાં રહેશો। અમરાપુરી એટલે આપણે જોયું છે કે આપણા સદગુરુ સ્વામી સદગુરુ મહારાજ એક દિવ્ય જ્યોતિમાં વિલીન થઈ ગયા એવું આપણે કહીએ છીએ। તો એ દિવ્ય જ્યોતિ આજે અમર છે, માટે આપણને આપણા સત્ય સ્વરૂપનું ભાન થઈ જવું એ કઈ રીતે થાય એ રહસ્ય સમજાઈ જાય। એ રહસ્ય જ્યારે સમજાઈ જાય તો આપણે અમર થઈ જઈએ। તો આપણે ઋષિવર અમરગઢમાં રહેશો એવું કહેવાનો અહીં ભાવાર્થ છે। तो આપણું સાચું સ્વરૂપ શું છે? એક વખત એક બાળક પોતાની માતાને પૂછે છે કે હું કોણ છું? તો એની માતા કહે છે કે તું મારું સંતાન છે। તો બાળક કહે છે એ સંતાન કોણ? કોણ સંતાન? તો એની માતા એનો હાથ પકડીને કહે છે કે આ તું મારો સંતાન। આમ હાથ પર હાથ આપીને કહે છે કે આ તું મારો સંતાન છે। એનું નામ લઈને કહે છે कि तू मारो संतान। तो ये बाळक कहे छे कि आ तो मारू शरीर छे, आ तो मारू शरीर छे, तमारो संतान कोण छे? तो माता थोड़ा मूंझाई गया कि आ शुं पूछे छे, आवुं केम पूछे छे? पछी बाळके आगळ पण एम प्रश्न करता करता प्रश्न कर्यो हतो कि हूँ जो जन्मथी पहला तमारा गर्भमां हतो तो एनथी पहला हूँ क्या हतो? एनाथी पण पहला हूँ क्या हतो? हूँ क्यांक तो हईश ज। तो हूँ कोण छुं? आ छे वास्तविक स्वरूपनुं जाणवानी प्रक्रिया शरू थई। જ્યારે આવા પ્રશ્નો આપણા મનમાં આરંભ થાય તો સમજી જજો કે આપણે સમજી લેવું જોઈએ કે પ્રભુની અનંત કૃપા આપણા પર વરસી રહી છે કે આવા પ્રશ્નો જ્યારે ત્યારે ઉત્પન્ન થાય જ્યારે પ્રભુ આપણને એમની સમીપ લાવવા માંગતા હોય। આપણે તો દરેક
દરરોજ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, પ્રભુને યાદ કરીએ છીએ, પણ એવો દિવસ ક્યારે આવશે કે આપણા પ્રભુ સ્વયં આપણને યાદ કરે? આપણે આ ધરતી પર જન્મ લીધો છે તો આપણે કંઈક ને કંઈક કર્મ કરતા હોઈએ છીએ, તો માત્ર એટલા સીમિત કર્મો ન કરવા જોઈએ કે જેથી કરીને આપણા પૂરતા જે ફળ મળે કે આપણા પરિવાર પૂરતા જ એ ફળ મળે. આપણે એવું કંઈક કાર્ય કરી જવું કે લોકોને આપણા પર ગર્વ થવો જોઈએ. આનામાં અહંકારનું મૂળ તત્વ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. આની માયાથી આપણે બચવું જોઈએ. ઘણી વખત ઘણું સારું કાર્ય કરવા જતાં મનમાં અહંકાર જન્મ લઈ લે છે કે સન્માન પ્રાપ્ત કરવાનું, મારે સન્માન જોઈએ છે, અને સન્માન પ્રાપ્ત કરવાને લીધે લોકો ઘણી વખત કાર્ય કરી લેતા હોય છે. પરંતુ આ સન્માન નામનું જે તત્વ છે એ બહુ જ અહંકાર ભર્યું છે. એનાથી આપણે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ, કારણ કે એમાં ભલભલાઓ મહાત્માઓને પણ ડૂબાડી દે છે સન્માનની લાલચમાં. ઘણા મહાત્માઓ સંતો પણ આની અંદર ડૂબી જાય છે કે મને સન્માન મળશે, લોકો મને ઓળખશે. આ ખૂબ જ ભયાનક માયા છે અહંકારની. એ તમને એ રીતે દબાવી લેશે કે તમે એનાથી નીકળવા માંગતા હો તો પણ નહીં નીકળી શકો. માટે આપણે આરંભથી જ સાવચેત રહેવું જોઈએ. જે રીતે ઇતિહાસમાં જોઈએ તો ચાણક્ય જે છે ખૂબ જ વિદ્વાન મહાપુરુષ કહેવાય છે. એમણે ચંદ્રગુપ્તને ખૂબ જ સારી રીતે એ રીતે પાઠ ભણાવ્યા હતા કે પહેલાં એને પાઠ ભણવાથી પહેલાં પાઠ ભણવાના હેતુ શું છે, હેતુ જાણવા માટે એને સંકટમાં જાણી કરીને નાખતા કે સંકટનો સામનો કરીને પછી એમાંથી પાઠ શીખે. જો પહેલાં જ પાઠ શીખવાડી દઈશ તો એને પાઠનું મૂલ્ય શું છે એ ખબર નહીં પડે, કે પાઠ કેટલો મહત્ત્વનો છે એ ખબર નહીં પડે. માટે એના પાછળનો જે હેતુ છે એને સમજાવવા માટે એને પહેલેથી સંકટમાં નાખતા, જેથી કરીને સંકટનો સામનો કરીને ત્યાં સંકટનો સામનો કરવા માટે શું આવશ્યક છે એ આવશ્યક ચીજ વસ્તુને ગ્રહણ કરીને એનાથી બહાર નીકળવાનો રસ્તો સમજે, તો એનું જ નામ છે પાઠ શીખ્યો કહેવાય. તો એ પાઠ આપોઆપ શીખી જતો. તો એને ખબર પડતી કે આ પાઠ સમજવો મારી માટે કેટલું મહત્વપૂર્ણ હતું, કે જીવનમાં મારે વિકસિત થવા માટે કેટલું આવશ્યક પાઠ છે આ. એ રીતે આપણે પ્રભુ સાથે ઐક્ય કરવા માટે સૌથી મૂળ પાયો છે પ્રેમ. એ વિશે આપણે વાત કરી ગયા. હવે એને વિકસિત કરવા માટે આપણે અમરભેદને રહસ્ય જાણવું પડશે. તો અમરભેદનું રહસ્ય શું છે? આપણો દેહ જે છે આપણું વાસ્તવિક સ્વરૂપ નથી. દેહ પડી ગયા પછી લોકો કહે છે કે આ જતા રહ્યા. તો જતા રહ્યા પણ ક્યાંક તો ગયા. જતા રહ્યાનો અર્થ છે કે ક્યાંક ગયા. તો એ ક્યાં ગયા? મતલબ અસ્તિત્વમાં તો છે પણ ક્યાંક જતા રહ્યા છે. તો એનું નામ છે દિવ્ય જ્યોતિ, જે આપણી અંદર શ્વાસ રૂપે છે. જો એ બંધ થઈ જાય તો આ શરીર કોઈ જ કાર્ય નહીં કરી શકે. તો દેહના વાસ્તવિક સ્વરૂપને જાણવા માટે દેહ એ સત્ય નથી, એને આપણે કઈ રીતે કોઈક ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ. ધારણા કરો કે કોઈ વિદ્યાર્થી પેપર લખે છે, તો સૌથી પહેલાંના આવશ્યક શું થશે? એને લખવા માટે પેન જોઈશે, કાગળ જોઈશે. જેમાં લખવું છે કાગળ જોઈશે. પેનથી લખે છે વિદ્યાર્થી. તો હવે એણે ખૂબ જ સરસ પેપર લખ્યું છે, ખૂબ જ સારા માર્ક્સ એને આવી ગયા છે, ખૂબ જ સારા ગુણ એણે પ્રાપ્ત કર્યા છે. તો પેપર એણે લખ્યું, પરંતુ માર્ક્સ કોને મળ્યા છે? એ વિદ્યાર્થીને મળ્યા છે જેણે પેપર લખ્યું. પરંતુ વાસ્તવિકતામાં જો જોશું તો પેપર કોણે લખ્યું છે? સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતાં ખબર પડશે કે પેપર તો પેન લખી રહી હતી કે પેન્સિલ લખી રહી હતી. તો પછી માર્ક્સ કે ગુણ જે છે એ તો પેન્સિલને કે પેનને મળવા જોઈએ. તો આપણને શા માટે મળ્યા? અર્થાત એ પેન જે છે એ એક નિમિત્ત બને છે પેપર લખવા માટે. તો એ રીતે આપણે આને ખૂબ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી સમજવાનો પ્રયાસ કરવો પડશે કે આ અમરભેદ શું છે, એવું કયું રહસ્ય છે જે આપણને પ્રભુ સાથે ઐક્ય જોડાવીને મુક્તિ પ્રાપ્ત કરાવડાવી શકે છે. તો આપણું આ જે શરીર છે એ પેન છે, અને જે લખનારો વિદ્યાર્થી છે એ આપણી આત્મા છે. એ આપણી આત્મા અંદર જે ચૈતન્ય શક્તિ બિરાજમાન છે એ આપણા શરીરને ચલાવી રહી છે. જો વિદ્યાર્થી પેન મૂકી દે તો પેન એમને એમ પડી રહેશે, એનું કંઈ જ નહીં થાય, એ ડગી પણ નહીં શકે પોતાની ઈચ્છાથી. તો એ જ રીતે જો આપણી આત્મા આપણો સાથ છોડી દે તો આપણું શરીર એમને એમ વ્યર્થ પડી રહેશે. માટે શરીરના અહંકારમાં ક્યારે ન રહેવું, સ્વરૂપના અહંકારમાં ક્યારે ન રહેવું, કોઈ પણ વસ્તુની આસક્તિમાં ન રહેવું, જેથી કરીને આત્મા પોતાના શુદ્ધ ભાવને છોડીને આપણો સાથ છોડી દે તો આપણે પ્રભુથી દૂર થઈ જઈશું. માટે આપણે આપણા વાસ્તવિક સ્વરૂપને આ રીતે ઓળખી લેવું કે બધાની અંદર એ જ ચૈતન્ય શક્તિ છે. બધાના શરીર તો માત્ર એક નિમિત્ત છે.
આપણી પાસે અલગ અલગ કલરની પેન હોય તો એ રીતે અલગ અલગ આકારના જીવો છે. અહીં કોઈક જીવ નાનું છે, કોઈ મોટું છે, કોઈ પાતળું છે, કોઈક મનુષ્ય છે, કોઈક પ્રાણી છે. તો મારી પાસે પણ અલગ અલગ જાતના સાધન હોય છે લખવા માટે. આપણી પાસે વિદ્યાર્થી પાસે રબર હોય, સ્કેલ હોય, પેન્સિલ હોય, કંપાસ હોય, બધા અલગ અલગ આકાર છે. કોઈનું પણ કંઈ જ સંયોગ નથી, છતાં પણ બધા એક જ ઠેકાણે છતાં પણ બધા એક જ ઠેકાણે કામ લાગે છે. પેપર લખતી વખતે આટલી બધી વસ્તુઓ સાથે જોઈએ છે જેનો બીજા કોઈ સાથે કોઈ સંબંધ નથી. રબરનો આકાર આખો જુદો છે, પેન્સિલનો આકાર આખો જુદો છે, બંનેનું જેમાંથી બન્યું છે એ વસ્તુ આખી જુદી છે, છતાં પણ બંનેની આવશ્યકતા સાથે પડે છે. એ જ રીતે આપણે અલગ અલગ જીવો એક જ સંસારમાં છીએ તો અહીં એની જરૂર છે. એકબીજા જોડે આ રીતે આપણે ઐક્ય ભાવથી રહેવું જોઈએ, શુદ્ધ પ્રેમ ભાવથી રહેવું જોઈએ. તો આપણે બધાની અંદર એ જ ચૈતન્ય શક્તિ, દિવ્ય જ્યોતિના જ સ્મરણ કરવા જોઈએ, એની જ કલ્પના કરવી જોઈએ, જેથી કરીને દ્રષ્ટિમાં કોઈ પણ દોષ નહીં ઉત્પન્ન થાય, કોઈ વિકાર ઉત્પન્ન નહીં થાય. તો દ્રષ્ટિ શુદ્ધ રહેશે તો વિચાર શુદ્ધ આવશે, વિચાર શુદ્ધિ હશે તો ચિત્ત શુદ્ધિ હશે, અને ચિત્ત શુદ્ધિ હશે તો પ્રભુનું સ્મરણ જ માત્ર થતું રહેશે. તો પ્રભુ સાથે અમરગઢમાં રહેવાનો મોકો મળશે. તો અમરગઢમાં રહીશું તો આગળ શું થશે? તો એના માટે આગળનું પદ આવે છે, અમર ફળના ભોજન લેશો. અમર ફળના ભોજન લેશો અર્થાત અમરગઢમાં ગયા, હવે અમર ફળના ભોજન લેવાનો વારો આવ્યો છે. તો આપણા વાસ્તવિક સ્વરૂપને જાણી લેશું, એટલે કે અમર ભેદને જાણી લેશું. તો હવે શું થશે? એ દિવ્ય જ્યોતિને આપણે જે સ્મરણ કરીએ છીએ, દરેકમાં નિહાળીએ છીએ, એનું સ્મરણ વધુ ને વધુ થતું ગયું. તો પ્રભુના જ ગુણો આપણી અંદર વિકસિત થઈ ગયા. આપણે આપણા સત્ય સ્વરૂપને ઓળખી લીધો અને દેહની આસક્તિથી મુક્ત થઈ ગયા. તો આપણને મળશે અમર ફળના ભોજન લેશો. તો એ ભોજન શું છે? એ ફળ શું છે? અમર ફળના ભોજન લેશો અર્થાત જન્મ મરણના ફેરામાંથી સદૈવને માટે મુક્તિ મેળવશો. કારણ કે આગળનું પદ કહે છે અમર ફળના ભોજન લેશો, અનંત કલ્પની આવરદા ભોગવશો. કલ્પનો સમય પણ કેટલો લાંબો હોય છે, એમાં પણ કહ્યું અનંત કલ્પની આવરદા ભોગવશો. અર્થાત વ્યવહારિક ઉદાહરણથી સમજીએ. લોકોને જ્યારે નિદ્રામાં આપણે કહીએ કે સૂઈ જાઓ તો કેટલો અદ્ભુત શાંતિ મળે છે. લોકોને સૂવા વધારે ને વધારે જોઈતું હોય છે, કારણ કે લોકોને સૂતી વખતે એટલો આનંદ આવતો હોય છે, કારણ કે આરામ થતો હોય છે, આપણા મનને એક શાંતિનો અનુભવ થાય છે, મગજ શાંત હોય છે. તો આ એક સાંસારિક ઉદાહરણ છે, આ વ્યવહારિક ઉદાહરણ છે. તો આનાથી આપણે આધ્યાત્મિક ઉદાહરણને જોડીએ છીએ, આનાથી આપણે આધ્યાત્મિક ઉદાહરણને જોડી જોઈએ. સૂતી વખતે આપણને આટલી બધી શાંતિ અને આરામનો અનુભવ શા માટે થાય છે? કારણ છે મનમાં કોઈ પણ વિચાર જ નથી. મન એકદમ શૂન્ય થઈ ગયું હોય છે નિદ્રાની અવસ્થામાં. મનમાં કોઈ વિચાર જ નથી, એટલે મગજમાં કોઈ આકાર જ નથી, કોઈ વિકાર નથી, કોઈ જાતનું સ્મરણ નથી. આને કહેવાય શૂન્ય અવસ્થા. પરંતુ આ તામસિક અવસ્થા કહેવાય, કારણ કે આપણે નિદ્રાની અવસ્થામાં છીએ. માટે આ અવસ્થામાં આપણું આધ્યાત્મિક કલ્યાણ થવું કઠિન છે, મુશ્કેલ છે, નામુમકિન છે. તો આપણે જાગૃત અવસ્થામાં પણ મનને આવી શૂન્ય અવસ્થામાં રાખી શકીએ, એનું નામ છે સમાધિ. ત્યારે આપણે પ્રભુ સાથે દેહ છોડીને સાક્ષાત આપણે આપણી આત્માને પ્રભુમાં વિલીન કરી શકીએ છીએ. તો આ છે અમર ફળના ભોજન લેશો. આવું અમર ફળનું ભોજન આપણે લેવું હોય તો આપણે આપણા વાસ્તવિક સ્વરૂપને ઓળખવો પડશે. એના માટે આપણે વિદ્યાર્થી અને પેનનું ઉદાહરણ પણ જોયું. અને અમર ફળના ભોજન એટલે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ. આ રીતે આપણા વાસ્તવિક સ્વરૂપને ઓળખીને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવું છે. અને આ કાર્ય વધુ સરળ હોય છે મનુષ્ય અવતારમાં. આપણે પહેલાં પણ વાત કરી છે કે મનુષ્ય અવતાર મેળવવો કેટલો કઠિન છે, કારણ કે અલગ અલગ પ્રાણીઓના અવતાર ધારણ કરીને આપણે થોડી થોડી સમજણ પ્રાપ્ત કરતા થયા, એટલે આપણે મનુષ્ય બનવાને લાયક થયા. ત્યારે પ્રભુએ આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. પરંતુ પાછળના સંસ્કારો આપણા મનમાં ક્યાંક ને ક્યાંક છે, એટલે આપણે પ્રાણીઓના જેવું ઘણીવાર વર્તન કરતા હોઈએ છીએ, જેથી કરીને ઘણીવાર લોકો કહેતા નથી કે આ તો સાવ જંગલી છે, આ તો પ્રાણી જેવું, આ તો સાવ જંગલી પ્રાણી છે. કારણ કે આપણે પ્રાણીઓ જેવું ઘણીવાર વર્તન કરતા હોઈએ છીએ. ઘણીવાર આપણે એવું વર્તન કરી દેતા હોઈએ છીએ કે જે અક્ષમ્ય હોય, કે પછી અપરાધપૂર્ણ હોઈ શકે, કે પછી જે મનુષ્યતાને લગતું ન હોય.
પ્રાણીઓ જેવું વર્તન કરતા હોઈએ, ઘણીવાર કહેતા હોય છે કે આ તો સાવ વાંદરો છે, કારણ કે આપણે એના જેવું કંઈક કાર્ય કરતા હોઈશું. તો આપણે એ બધા અવતારો ધારણ કરીને કંઈક ને કંઈક શીખીને આવ્યા છીએ. તો પ્રાણીઓના સામાન્ય ગુણોને તો આપણે દૂર જ કરી દેવા જોઈએ. એ સામાન્ય સ્વભાવ આપણી અંદર ના આવવા જોઈએ. જેમ કે ભોજન છે એ બ્રહ્મ છે, તો કમસે કમ આપણે ભોજનનો ખૂબ જ સન્માન કરવું જોઈએ. જ્યાં ત્યાં બેસીને કે જે તે રીતે ભોજન કદાપી ન કરવું. નિશ્ચિત સમય નિર્ધારિત કરીને ભોજનના સમય ભોજન ગ્રહણ કરવું, જેથી કરીને ભોજનનું કદાપી અપમાન ન થાય. કારણ કે ભોજન એ બ્રહ્મ છે, એને જ આપણે ગ્રહણ કરીએ છીએ, એની જ શક્તિથી આત્મામાં શક્તિ રહે છે, જેથી કરીને શરીર કાર્ય કરે છે. જો એનું જ આપણે સન્માન નહીં કરીએ તો એ ભોજન આપણા વિનાશનું કારણ પણ બની શકે છે. કારણ કે ઘણી વખત લોકો કહેતા હોય છે, વૈજ્ઞાનિકો ઘણી વખત કહેતા હોય છે કે આ વસ્તુ મેં બનાવી છે તો આને નષ્ટ પણ હું જ કરી શકીશ. તો એ જ રીતે ભોજન આપણું જો જીવન છે તો એ જ આપણા વિનાશનું પણ કારણ બની શકે છે. તો આપણે એનું સન્માન કરવું જોઈએ. અમર ફળના ભોજન લેવું હોય તો આ ભોજનને, જે સાંસારિક ભોજન છે, વ્યવહારિક ભોજન છે, એનું તો કમસે કમ સન્માન કરીએ. ત્યારે આપણે અમરગઢમાં રહેવાને યોગ્ય થઈશું અને અનંત કલ્પની આવરદા ભોગવી શકશું. અર્થાત નિદ્રામાં જે આનંદ મળે છે એવો જ આનંદ જાગૃત અવસ્થામાં મળવો. એટલો જ તૃપ્તિ, એટલો જ આરામ, એટલી જ શાંતિ જાગૃત અવસ્થામાં પણ મળવી. એનું જ નામ છે પરમાનંદ સમાધિ. એવી આનંદ આપણને અમરગઢમાં મળશે અને એ જ આનંદ કાયમ રહે તો અનંત કલ્પની આવરદા સુધી આપણે આનંદને ભોગવી શકશું. એના માટે આપણે આ અમરભેદને, રહસ્યને જાણવું ખૂબ જરૂરી છે. અર્થાત આપણા વાસ્તવિક સ્વરૂપને જાણવું જરૂરી છે, જે દિવ્ય જ્યોતિ સૌની અંદર વસેલી છે. કારણ કે દેહ તો એ માત્ર નિમિત્ત છે. તો એનાથી આપણે આસક્તિથી દૂર થઈ આપણા વાસ્તવિક સ્વરૂપને ઓળખીએ, એ જ આ પદનો સાર છે. તો આ જ રીતે આપણા આજના સત્સંગને પણ વિરામ આપતા પહેલાં આપણા ક્રમ મુજબ ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ગાયત્રી મંત્ર બોલીએ. ઓમ નમો શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહે દિવ્ય નેત્રાય ધીમહિ તન્નો જ્વરહરઃ પ્રચોદયાત. તન્નો જ્વરહરઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સૌના ચરણમાં વંદન. આપ સૌ દિવ્યાત્માઓને જય ગુરુદેવ. ઓમ સદગુરુ ઇમામ શાહ મહારાજ, ઓમ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ.